સેલ વોલ્ટમીટર નામના સાધન દ્વારા મળ્યું છે 0.76 વોલ્ટ. તો તમને ડેલ્ટા એક આ સંપૂર્ણ કોષનો કોષ પોટેન્શિયલ વોલ્ટમીટર નામના સાધન દ્વારા માપવામાં આવે છે. એટલે ડેલ્ટા E0 સેલ મળી ગયો. પછી તમે આ સૂત્રનો ઉપયોગ કરો. ત્યારબાદ નીચેના સૂત્ર દ્વારા જે અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરવાનો હોય તે ગણી શકાય છે. એનું કારણ શું છે સમજો. તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ ડેલ્ટા E0 સેલ એ કોણ છે? બે વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલનો તફાવત. બે વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલનો તફાવત એનોડ અને કેથોડ. અસમજો. આમાંથી બેમાંથી એક વિદ્યુત ધ્રુવ, હવે હું તમને સમજાવતો જાઉં આગળ, પછી એનો ઉપયોગ. તો આ સૂત્રનો ઉપયોગ દ્વારા ગણી શકાય છે. ઓકે, ઉદાહરણ 1. તો આ કોષનો કોષ પોટેન્શિયલ મારે ગણવો છે. ડેલ્ટા E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ. E0 ઉપર લખું છું એટલે પ્રમાણિત સ્થિતિમાં છે. કઈ સ્થિતિમાં છે? પ્રમાણિત સ્થિતિમાં. અને આ બધા રિડક્શન પોટેન્શિયલ જ છે, યાદ રાખજો. આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ લખીએ જ નહીં. ધારો કે કોઈ વાર પ્રશ્નમાં ઓક્સિડેશન પોટેન્શિયલ પૂછે તો પહેલા રિડક્શન પોટેન્શિયલ ગણીશું, એનો ઉલટો જવાબ આવશે ઓક્સિડેશન પોટેન્શિયલ. તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ડેલ્ટા E0 સેલનું મૂલ્ય +0.76 વોલ્ટ છે. તો આ કોષના પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય છે 0.76 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ કેથોડના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય. ભૈયા કેથોડ ઉપર કોણ છે? જમણી બાજુ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, અથવા લખી દઉં E0 રાઈટ માઇનસ E0 લેફ્ટ. તો +0.76 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ. જમણી બાજુ કોણ છે? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. અને IUPAC દ્વારા એવું સ્વીકારવામાં આવેલ છે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0 સ્વીકારવામાં આવેલ છે. માઇનસ E0 લેફ્ટ ડાઈ બાજુ. હવે ધ્યાન આપજો. આમાં લખશો કેવી રીતે લખવું હોય તો અહીંયા રિડક્શન લખવાનું. તો આ Zn વિદ્યુત ધ્રુવ Zn છે. સક્રિય આયન કયો છે? Zn+2. હવે રિડક્શન થાય તો બોલો Zn+2 માંથી Zn. હા, ધ્યાન આપજો. Zn+2 માંથી Zn એટલે આ રિડક્શન પોટેન્શિયલ છે. આ આનો ઓક્સિડેશન આંક શું છે? Zn નો ઓક્સિડેશન આંક શું છે? +2. આ ઝિંક નો ઓક્સિડેશન આંક શું છે? 0. તો ઓક્સિડેશન આંક ઘટે એટલે રિડક્શન પોટેન્શિયલ Zn+2 માંથી Zn. ના લખો આ સ્ટેપ અને ડાયરેક્ટ E0 લેફ્ટ લખશો તો પણ ચાલશે. બોલો E0 Zn+2 Zn એટલે કે ઝિંકના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું આવ્યું? 0.76 વોલ્ટ. મતલબ E0 Zn+2 Zn ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા E0 સેલ. આવું લખી શકાય. માઇનસ 0.76 વોલ્ટ એટલે ડેલ્ટા E 0.76 કોણ છે? ડેલ્ટા E0 સેલ. તો મેં તમને એવું કીધેલું ને કે ઝિંકના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય, આ જો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.76 વોલ્ટ છે. એ વખતે મેં તમને એવું કહી દેલું. પણ આ ઝિંકના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.76 વોલ્ટ છે. એ કેવી રીતે નક્કી કરવામાં આવે? તો કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં નક્કી કર્યું હતું. એટલે મને ખબર હતી
કે ઝીંકના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.76 વોલ્ટ છે. અને યાદ રાખવાનું ડેનિયલ કોચને રિલેટેડ જે પણ છે બધું યાદ રાખવાનું કે ઝીંકના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.76 વોલ્ટ છે. બીજું એક ઉદાહરણ છે. ચલો મારે એક કોપર વિદ્યુતઋણનો પોટેન્શિયલ નક્કી કરવો છે. બીજું ઉદાહરણ. ચલો તો પહેલો પોઈન્ટ જુઓ ભાઈ, જે વિદ્યુતઋણનો પોટેન્શિયલ નક્કી કરવો એનો શું બનાવો? પ્રમાણિત અર્ધ કોર્સ બનાવો. તો પહેલો પોઈન્ટ યાદ રાખજો, જે પણ વિદ્યુતઋણનો પોટેન્શિયલ નક્કી કરવો હોય તેનો પ્રમાણિત અર્ધ કોર્સ બનાવો. તમારે કોપર વિદ્યુતઋણ છે, આ કોપર વિદ્યુતઋણનો પોટેન્શિયલ નક્કી કરવો છે તેનો પ્રમાણિત અર્ધ કોર્સ બનાવો. તો કોપર વિદ્યુતઋણને 1 મોલર CuSO4 ના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન, એટલે કે 298 કેલ્વિન તાપમાન. વાયુ છે જ નહીં તો દબાણની જરૂર નથી. આ પ્રમાણિત અર્ધ કોર્સ થઈ ગયો. તો જે વિદ્યુતઋણનો પોટેન્શિયલ નક્કી કરવો હોય તેનો પ્રમાણિત અર્ધ કોર્સ બનાવો. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, આ પ્રમાણિત અર્ધ કોર્સને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધ કોર્સ સાથે જોડીને સંપૂર્ણ કોષ બનાવો. ચાલો એને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધ કોર્સ સાથે જોડી દઉં. તો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધ કોર્સ યાદ છે ને, એક પાત્રમાં 1 મોલર H+ નું જલીય દ્રાવણ લઈને તેમાં પ્લેટિનિયમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનિયમની પટ્ટીને એક છેડેથી બંધ એવી કાચની નળીમાં પ્લેટિનિયમ તારના ટુકડા મારફતે જોડવામાં આવે છે. આ તારના ટુકડા ઉપર સંપર્ક માટે પારો અને આ પ્લેટિનિયમની પટ્ટી ઉપર 25 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે. તો બરાબર સમજો, જે વિદ્યુતઋણનો પોટેન્શિયલ નક્કી કરવો હોય એ વિદ્યુતઋણનો પ્રમાણિત અર્ધકોષ બનાવીને અને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે ક્ષાર સેતુ મારફતે જોડીને સંપૂર્ણ કોષ બનાવવામાં આવે છે. અને આ સંપૂર્ણ કોષનો કોષ પોટેન્શિયલ ડેલ્ટા E0 સેલ વોલ્ટમીટર નામના સાધન દ્વારા, તો અહીંયા વોલ્ટમીટર જોડી દો તો અહીંયા એ બતાવે છે +0.34 વોલ્ટ. આ પ્રયોગશાળામાં જઈને પ્રયોગ કરીએ છીએ ત્યારે અહીંયા જવાબ આવે છે 0.34 વોલ્ટ. મતલબ કે આ કોષના પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય છે +0.34 વોલ્ટ અને પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય છે +0.34 વોલ્ટ. તો મારી પાસે સૂત્ર છે ડેલ્ટા E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ. ડેલ્ટા E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રાઇટ માઇનસ E0 લેફ્ટ. તો પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય +0.34 વોલ્ટ. રાઈટ કોપર છે. અને રિડક્શન પોટેન્શિયલ ધ્યાન આપજો, વિદ્યુત ધ્રુવકોણ Cu, સક્રિય આયન કયો Cu+. અને રિડક્શન લખવાનું તો રિડક્શન તો E0. રિડક્શન આનો ઓક્સિડેશન આંક 0 ને આનો +2 તો +2 માંથી 0. હા, એટલે Cu+2 માંથી Cu. આમાં હંમેશા રિડક્શન પોટેન્શિયલ જ આવશે. ઓક્સિડેશન અમને ભૂલી જવાનું, IUPAC એવું કીધું. તો E0 રાઈટ પર માઇનસ લેફ્ટ. તો લેફ્ટ ઉપર કોણ છે? એનોડ તરીકે કોણ છે? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત. કોણ છે? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત. બરાબર સમજો. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતના ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0 વોલ્ટ સ્વીકારવામાં આવ્યું છે. તો અહીંયા 0 વોલ્ટ. કેમ? કે ભાઈ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતના ઓક્સિડેશન પોટેન્શિયલ તેમજ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0 વોલ્ટ સ્વીકારવામાં આવ્યું છે.
એટલે E0 Cu પ્લસ 2Cu ઇઝ ઇક્વલ ટુ પ્લસ 0.34 વોલ્ટ. એટલે E0 Cu પ્લસ Cu ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડેલ્ટા E0 સેલ. તો આ જુઓ, આ મૂલ્ય મેં તમને પહેલામાં લીધેલું. કેવી રીતે લીધેલું? આ રીતે નક્કી થાય કે ભાઈ કોપરના અર્ધ પ્રમાણિત અર્ધકો બનાવી પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકો સાથે જોડી આ નક્કી કર્યું કે આ E0 Cu પ્લસ 2Cu નું મૂલ્ય 0.34. તો કોઈ પણ વિદ્યુતનો પોટેન્શિયલ કોના સંદર્ભમાં નક્કી કરવામાં આવે છે? તો યાર મેં ઉપયોગિતામાં લખી દીધું, કોઈ પણ વિદ્યુતનો પોટેન્શિયલ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં નક્કી કરવામાં આવે છે. આથી પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને સંદર્ભ વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. તો અહીંયા ધ્યાન આપજો. તો ઝીંકના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.76 વોલ્ટ છે. કોના આધારે નક્કી કર્યું હતું? આવી રીતે નક્કી કર્યું હતું. પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોર્સના સંદર્ભમાં નક્કી કર્યું હતું. કોપરના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય +0.34 વોલ્ટ છે. એ કોના આધારે નક્કી કર્યું હતું? પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોર્સના સંદર્ભમાં નક્કી કર્યું હતું. હવે એક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ માટે પોઈન્ટ છે, ધ્યાન આપજો. તમારે સિક્વન્સમાં લખવાનું છે અથવા છેલ્લા લખશો તો પણ ચાલશે એક સાથે. આ ઉદાહરણમાં જુઓ, પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોર્સ કઈ રીતે વર્તે છે? કેથોડ તરીકે. જો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોર્સ કેથોડ તરીકે વર્તે તો બરાબર ધ્યાન આપજો. આપણે કોઈ પણ બે વિદ્યુત ધ્રુવ હશે, જ્યારે પણ આવું નક્કી કરીશું તો એક પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હશે અને એક બીજો કોઈ હશે. અહીંયા જુઓ, એક પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને આ બીજો કોઈ. તો જ્યારે પણ જો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે તો બીજો કોષ હોય ને એ, ત્યારે અન્ય અર્ધકોર્સનો પોટેન્શિયલ, ધ્યાન આપજો, જો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોર્સ કેથોડ તરીકે હોય તો અન્ય અર્ધકોર્સના પોટેન્શિયલનું મૂલ્ય તો અહીંયા વોલ્ટમીટર દ્વારા જે મૂલ્ય માપ્યું હશે ને એનું માઇનસ કરી દો. ડેલ્ટા E0 સેલનું ઋણ મૂલ્ય હોય છે. તો અન્ય અર્ધકોર્સનો પોટેન્શિયલ પ્રમાણિત અર્ધકોર્સ પોટેન્શિયલનું ઋણ મૂલ્ય સૂચવે છે. જો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોર્સ કેથોડ તરીકે હોય તો અન્ય અર્ધકોર્સનો પોટેન્શિયલ એ માઇનસ ડેલ્ટા E0 સેલના મૂલ્ય જેટલું હોય છે. તો એમસીક્યુમાં આપણે ડાયરેક્ટ જ આલી જાય કે તમને સમજાય. તો જો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોર્સ કેથોડ તરીકે હોય ત્યારે અન્ય અર્ધકોર્સનો પોટેન્શિયલ કેટલો હશે? માઇનસ ડેલ્ટા E0 સેલ. અને બીજું યાદ રાખજો, જો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોર્સ એનોડ તરીકે હોય તો બે વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ. એમાંથી જો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોર્સ એનોડ તરીકે હોય તો અન્ય અર્ધકોર્સનો પોટેન્શિયલ, તો બીજા અર્ધકોર્સનો પોટેન્શિયલ કેટલું હશે? ડેલ્ટા E0 સેલના મૂલ્ય જેટલું હોય. મતલબ કે અહીંયા વોલ્ટમીટર નામના સાધન વડે જે જવાબમાં આપ્યો એ જ જવાબ આનો હશે. કારણ કે આ બેમાંથી એક તો કોણ છે? સમજો આવું કેમ થયું, એનું કારણ શું છે? આ ડેલ્ટા E0 છે, આ બેમાંથી એક તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેટલું શું કર્યું છે? 0. એટલે આ જે મૂલ્ય આપ્યું છે એ જ આનું હોય, ખાલી પ્લસ કે માઇનસ જ જોવાનું. એટલે યાદ રાખવાનું, જો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોર્સ કેથોડ તરીકે હોય તો આ જે કોષ પોટેન્શિયલ છે એનું ઋણ મૂલ્ય એ આનો જવાબ હશે. અને જો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોર્સ એનોડ તરીકે હોય તો અહીંયા જે મૂલ્ય આપ્યું છે એ જ મૂલ્ય આ બીજા વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું મૂલ્ય હશે. બરાબર, કમ્પ્લીટ યાદ રાખજો. આગળ જોઈએ આપણે હવે. કેટલા વાગ્યા છે? ચાલુ જ રાખીએ. વોટ્સઅપ કરી દો ને. હા ચાલો વોટ્સઅપ કરી દો.
તો આના આધારે આપણે થોડાક દાખલા જોઈએ એટલે તમને કમ્પ્લીટ ખ્યાલ આવી જાય. સૂત્ર યાદ રાખવાનું. સૂત્રના આધારે જે બરાબર પ્રશ્નમાં પૂછ્યું છે બરાબર ધ્યાન દઈને કરવાનું, તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ચલો બતાવો નહીં. હવે આ દાખલો તમને સબ્જેક્ટિવમાં પ્રશ્ન પૂછ્યો છે કે 298 કેલ્વિન તાપમાને અહીંયા એક કોષ આપ્યો છે. એક કોષનો પોટેન્શિયલ 2.36 વોલ્ટ છે. અબર ધ્યાન આપજો. જ્યારે પણ કોષનો પોટેન્શિયલ આપે તો ચેક કરો આ પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે કે નોર્મલ છે. જો તાપમાન કેટલું છે 298 કેલ્વિન. જે દ્રાવણ આપ્યું છે કોષમાં, જો દ્રાવણ આપ્યું છે, દ્રાવણની સાંદ્રતા કેટલી છે 1 મોલર. 1 મોલર. જે આમાં વાયુ સંકળાયેલો છે એ વાયુનું દબાણ કેટલું છે 1 બાર છે. તો આ જે કોષ એ પ્રમાણિત છે, તેનો કોષ પોટેન્શિયલ કહીશું પ્રમાણિત કોષ પોટેન્શિયલ. તમને અહીંયા પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય ડેલ્ટા E0 સેલનું મૂલ્ય આપ્યું છે 2.36 વોલ્ટ. પ્લસ ના લખે તો પ્લસ સમજો. તો તેની કોષ પ્રક્રિયા લખો. આપણે લખીએ છીએ મેગ્નેશિયમ અર્ધકોષનો પોટેન્શિયલ ગણો. તો સમજો આ બે વિદ્યુત ધ્રુવ છે. ભાઈ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કઈ રીતે વર્તે છે કેથોડ તરીકે. તો બોલો જો પ્રમાણિત હાઇડ્રોજન બેમાંથી એક પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે. જો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ કેથોડ તરીકે હોય તો આ જે કોષ પોટેન્શિયલનું મૂલ્ય જે પોટેન્શિયોમીટર નામ વોલ્ટમીટર નામના સાધન દ્વારા માપ્યું છે એના આનું રિડક્શન અર્ધકોષ પોટેન્શિયલ. તો મેગ્નેશિયમનો રિડક્શન પોટેન્શિયલ કેટલું થશે E0 Mg+2 Mg રિડક્શન થવું જોઈએ. કેટલું હશે આનું ઋણ મૂલ્ય? જવાબ આવશે -2.36 વોલ્ટ. આપણે ડાયરેક્ટ જ જવાબ લખી નખાય. જો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ કેથોડ તરીકે વર્તતો હોય ત્યારે જે બીજો વિદ્યુત ધ્રુવ હશે એના પોટેન્શિયલનું મૂલ્ય માઇનસમાં જવાબ આવે. યાદ રાખો. જો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તતો હોય તો જે બીજો વિદ્યુત ધ્રુવ હશે એના પોટેન્શિયલ મૂલ્ય માઇનસ હશે. તો અહીંયા જે એનો એ જ જવાબ લખી દેવાનો પણ માઇનસમાં. આપણે ગણીને જોઈએ. જો આ તમને કોર્સ આપ્યો છે Mg+2 H+H2 1 બાર 1 મોલર પ્લેટિનિયમ. અને આ કોષનો કોષ પોટેન્શિયલ આપ્યો છે. અમને ખબર પડી કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપ્યો છે 2.36 વોલ્ટ. તો કોષ પ્રક્રિયા લખો. કોષ પ્રક્રિયા એટલે કે એનોડની પ્રક્રિયા કેથોડની પ્રક્રિયા એનો સરવાળો લખો. અને મેગ્નેશિયમનો અર્ધકોષનો પોટેન્શિયલ ગણો. હવે ધ્યાન આપજો. જ્યારે પણ પોટેન્શિયલ ગણવાનું કે યાદ રાખજો ત્યારે રિડક્શન જ ગણવાનો એટલે E0 Mg+2 Mg ગણવાનું કીધું છે. ધ્યાન આપજો. આપ્યું છે. તો આમાં વિદ્યુત રાસાયણિક કોષના સાંકેતિક રૂપમાં ડાબી બાજુ હંમેશા એનોડ, જમણી બાજુ હંમેશા કેથોડ. તો પેલા એનોડની પ્રક્રિયા લખી નાખીએ. તો વિદ્યુત રાસાયણિક કોષના સાંકેતિક નિરૂપણમાં હંમેશા ડાબી બાજુ એનોડ. તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો Mg માંથી Mg+2 ઇલેક્ટ્રોન. હા, આનો ઓક્સિડેશન આંક 0, આનો +2. ત્યાં ઉપર ઓક્સિડેશન થાય, ઓક્સિડેશન આંક વધે એટલે કેથોડ. ભાઈ વિદ્યુત રાસાયણિક કોષના સાંકેતિક નિરૂપણમાં હંમેશા જમણી બાજુ કેથોડ હોય. કેથોડ ઉપર રિડક્શન એટલે ઓક્સિડેશન આંક ઘટવો જોઈએ. તો આનો ઓક્સિડેશન આંક +1, આનો 0. +1 માંથી 0 એટલે H+ માંથી H2. તો H+ એક ઇલેક્ટ્રોન મેળવે તો H બનાવે.
H2 બનાવવું છે તો 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન મેળવે તો H2 આવ્યું. 2 ઇલેક્ટ્રોન કેન્સલ તો મારી કોષ પ્રક્રિયા થઈ જશે Mg સોલિડ પ્લસ 2H પ્લસ 1 મોલર Mg પ્લસ 2 લખી દે સાંદ્રતા 1 મોલર વત્તા H2 ગેસ 1 બાર. આ થઈ ગઈ કોષ પ્રક્રિયા. હવે જે કોષ પોટેન્શિયલ ગણો કોષ પોટેન્શિયલ ગણવા માટેનું સૂત્ર છે ડેલ્ટા ઇઝેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ. હું તમને બરાબર એક સ્ટેપ શીખવાડું છું, બરાબર ધ્યાન આપજો. બધા છોકરાઓ અહીંયા ભૂલ કરે છે. ભૂલ કરતા હોય તો આ સ્ટેપ નિગ્લેક્ટ કરી દેજો. ના ખબર પડે તો આ સ્ટેપ લખવાનું નહીં, પણ આવડવું જોઈએ. ધ્યાન આપજો. કેથોડ મારે અહીંયા લખ્યું તો રિડક્શન પોટેન્શિયલ જ લખવાના છે, એટલે રિડક્શન જ થવું જોઈએ. કેથોડ ઉપર રિડક્શન H પ્લસ E માં E0 H પ્લસ H2 માઇનસ E0. આમાં પણ રિડક્શન જ લખવાનું Mg પ્લસ 2 માંથી Mg. બસ બધા છોકરાઓ અહીંયા ભૂલ કરે છે. આ રિડક્શન પોટેન્શિયલ જ લખવાનું, યાદ રાખજો. કયો પોટેન્શિયલ લખવાનો છે અહીંયા? રિડક્શન પોટેન્શિયલ જ લખવાનો છે, ઓક્સિડેશન નહીં. ઓક્સિડેશન ની ના પાડી દીધી છે આપણે. તો રિડક્શન લખવાનું એટલે Mg પ્લસ 2 Mg જ લખવાનું રિડક્શન પોટેન્શિયલ. એટલે ઓક્સિડેશન આ ઘટવો જોઈએ પ્લસ 2 માંથી 0, તો આ રિડક્શન પોટેન્શિયલ કહેવાય. તો યાદ રાખજો, આ સ્ટેપમાં ગડબડ ન કરતા. તો ડેલ્ટા E0 સેલ તો ભાઈ પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? 2.36 વોલ્ટ. E0 H પ્લસ H2 એટલે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવના ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? 0 વોલ્ટ માઇનસ E0 Mg પ્લસ 2 Mg. Therefore E0 Mg પ્લસ 2 Mg માઇનસ 2.36 વોલ્ટ. આવી ગયો જવાબ. તો તમને કોષ પ્રક્રિયા તો લખતા આવડતી હતી જ. તો હું તો શું કહું છું, આટલું બધું લખી આ ડાયરેક્ટ જ જવાબ આવી જાય તમારો MCQમાં. તો જો બે વિદ્યુત ધ્રુવ હોય એમાંથી એક પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે હોય તો આનું મૂલ્ય માઇનસમાં આવશે. એટલે જે આ કોષ પોટેન્શિયલનું મૂલ્ય છે એ માઇનસમાં કરી દેવાનું. એટલે 2.36 આપે તો માઇનસ 2.36 ડાયરેક્ટ જ. તો મને બીજો એક પ્રશ્ન છે, એ પ્રશ્નનો જવાબ તમે મને આપજો હવે, કે વિચાર લો. ચાલો બીજો એક દાખલો. નીચેના કોષનો પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે. એટલે પહેલા ચેક કરો આ કોષ કેવો છે, પ્રમાણિત છે કે પ્રમાણિત નથી. એટલે કે પ્રમાણિત તો બિન પ્રમાણિત કહેવાય. જો વાયુ છે, વાયુનું દબાણ 1 બાર છે, ઓકે. દ્રાવણની સાંદ્રતા 1 મોલર છે, દ્રાવણની સાંદ્રતા 1 મોલર છે. તાપમાન નથી લખ્યું તો માની લો કે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. ના આપ્યું હોય તો 25 ડિગ્રી 298 કેલ્વિન માપી લેવાનું, માની લેવાનું. તો તમને અહીંયા કોષ પોટેન્શિયલ તો ડેલ્ટા E0 સેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય પ્લસ 0.34 વોલ્ટ છે. તો E0 Cu પ્લસ 2Cu કેટલું થાય? તો જાણજો. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેવી રીતે વર્તે છે? એનોડ તરીકે. તો આનું મૂલ્ય પ્લસમાં આવશે. તો જે મૂલ્ય છે એ જ મૂલ્ય પ્લસમાં, એટલે જે છે એનું એ જ બેઠું. તો આપણો જવાબ થઈ. તો MCQમાં તમે આ રીતે ડાયરેક્ટ કરી શકો. ઓકે. તો E0 Cu પ્લસ 2 પ્લસ 0.34 મળી ગયો. ચાલો આપણે ગણી બતાવું તમને. ચાલો તમને આવો પ્રશ્ન આપ્યો છે કે PT H2 વાયુ 1 બાર H પ્લસ 1 મોલર Cu પ્લસ 2 1 મોલર Cu આના પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય પ્લસ 0.34 વોલ્ટ. કોષ પ્રક્રિયા લખો. તો કોષ પ્રક્રિયા લખો અને કીધું છે E0
Cu પ્લસ 2 Cu કેટલું થશે? રિડક્શન છે જો પ્લસ 2 માંથી 0 રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું થશે? તો કોષ પ્રક્રિયા તો વિદ્યુત રાસાયણિક કોષના સાંકેતિક નિરૂપણમાં હંમેશા ડાઈ બાજુ કોણ હોય? એનોડ. એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. તો H2 નો ઓક્સિડેશન આંક 0, H પ્લસ નો ઓક્સિડેશન આંક +1, ઓક્સિડેશન આંક વધે તો H2 માંથી H પ્લસ. તો H2 એક H હોય તો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો H પ્લસ. તો H2 છે 2 ઇલેક્ટ્રોન ગુમાવે 2H પ્લસ. આ H2 વાયુ છે એનું દબાણ 1 બાર, H પ્લસ ની સાંદ્રતા 1 મોલર. કેથોડ. આપણને ખબર છે કે વિદ્યુત રાસાયણિક કોષના સાંકેતિક નિરૂપણમાં હંમેશા જમણી બાજુ કેથોડ આવે. તો જમણી બાજુ કેથોડ આવે તો આમાં જુઓ તો Cu+2 નો ઓક્સિડેશન આંક +2, આનો 0, કેથોડ ઉપર રિડક્શન થાય તો ઓક્સિડેશન આંક ઘટે તો +2 માંથી 0 એટલે Cu+2 માંથી Cu. તો Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવે ને Cu આ 1 મોલર અને આ સોલિડ. કોષ પ્રક્રિયા. જ્યારે કોષ પ્રક્રિયા પૂછી હોય 2 ઇલેક્ટ્રોન કેન્સલ. H2 વાયુ 1 બાર, Cu+2 1 molar gives 2H plus 1 molar copper solid. આ થઈ ગઈ કોષ પ્રક્રિયા. હવે પ્રમાણિત કોષ પોટેન્શિયલ નું સૂત્ર છે ડેલ્ટા E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ. પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય રકમમાં જ આપ્યું છે +0.34 વોલ્ટ. કેથોડ રિડક્શન લખવાનું +2 માંથી 0. આમાં E0 કઈ લખો તો રિડક્શન ની ટેવ પાડવાની. Cu+2 Cu માઇનસ E0. આમાં રિડક્શન જ લખવાનું +1 માંથી 0 એટલે H પ્લસ માંથી H2.